અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે યુવક કોંગ્રેસનો ઉગ્ર વિરોધ આગેવાન નીતિન નબીનના આગમન પૂર્વે જ પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરાઈ। અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સંમેલન કેન્દ્ર ખાતે યુવક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શાસક પક્ષ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ દેખાવનો મુખ્ય ઉદ્દેશ્ય નવી દિલ્હીમાં વિરોધ દરમિયાન ગેરકાયદેસર રીતે ધરપકડ કરાયેલા તેમના સાથી કાર્યકર્તાઓને સમર્થન આપવાનો હતો। સંમેલન કેન્દ્ર ખાતે રાજકીય નેતા નીતિન નબીનના આગમન પૂર્વે જ યુવક કોંગ્રેસના સભ્યોએ ભારે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા, જેને પગલે કાયદો અને વ્યવસ્થા જાળવવા સ્થાનિક પોલીસ તંત્રએ સત્વરે કાર્યવાહી હાથ ધરીને અનેક દેખાવકારોની અટકાયત કરી હતી। આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવક કોંગ્રેસના આગેવાનોએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં આયોજિત કૃત્રિમ બુદ્ધિમત્તા શિખર સંમેલનમાં ચીની ઉત્પાદનોનું પ્રદર્શન કરવું એ દેશનું બહુ મોટું અપમાન છે। તેમણે આ સંમેલનને સંપૂર્ણપણે બનાવટી ગણાવીને આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ ઉપરાંત દેખાવકારોએ એવો પણ વેધક પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જો વિવાદાસ્પદ એપ્સ્ટીન દસ્તાવેજોમાં દેશના સર્વોચ્ચ નેતાઓના નામનો ઉલ્લેખ થતો હોય તો શું તે રાષ્ટ્રનું અપમાન નથી? પોલીસ પ્રશાસન દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવતા યુવક કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સંગઠનના હોદ્દેદારોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકશાહી ઢબે અવાજ ઉઠાવતા યુવાનોને પોલીસ બળથી દબાવી શકાશે નહીં। રાષ્ટ્રીય હિત અને લોકશાહીના રક્ષણ અર્થે યુવક કોંગ્રેસ આગામી દિવસોમાં પણ આ જ રીતે માર્ગો પર ઉતરીને પોતાનો વિરોધ અવિરત અને વધુ ઉગ્ર બનાવશે તેવી કટિબદ્ધતા આ તકે વ્યક્ત કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, મારું નામ ઇમરાન સંધી, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ। એપ્સ્ટીનની ફાઇલમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવે ત્યારે દેશનું અપમાન નથી થતું। જ્યારે આજ ભારતીય જનતા પાર્ટી 2010માં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ થઈ હતી ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીએ વિરોધ કર્યો હતો, ત્યારે દેશનું અપમાન નહોતું થયું વિદેશની અંદર। અને ખોટી રીતે આ ચાઇનાથી બહારની વસ્તુ લાવી આ ફેક એઆઈ સબમિટ કરવામાં આવી અને ચાઇનાની બહારની વસ્તુ લાવીને પોતાની બતાવે છે અને ખાલી ધતિંગો કરે છે। આ જ ખોટો ધતિંગો બહાર પાડવા માટે અમારા યુથ કોંગ્રેસના મિત્રોએ કાલે આ ફેક સબમિટમાં વિરોધ કર્યો હતો શાંતિપૂર્વક। તેમની ધરપકડ કરવામાં આવી। અને હું એક જ વાત કહું છું કે નરેન્દ્ર ઇઝ સરેન્ડર।